તારીખ 24 માર્ચના રોજ ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવેના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ડિવાઇન લાઇફ હોસ્પિટલ આદિપુરથી રામબાગ હોસ્પિટલ સુધી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવે, તાલુકા હેલ્થ ઓફિસર અને MOH મનપા ગાંધીધામ ડોક્ટર દિનેશ S સુતરિયા, સાગર શુક્લા, ડોક્ટર આદિત્ય પંડ્યા, ડોક્ટર પ્રવીણ બગડિયા, ડોક્ટર વેંકટ કૃષ્ણ ભારદ્વાજ અને ડોક્ટર કૃષ્ણકુમાર વિરડા, જિલ્લા કક્ષાએથી SHA વિનોદ ગેલોતર, કિરીટ ભટ્ટ, આ ઉપરાંત આર્ય નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ લીજી જ્યોર્જ અને મૈત્રી સ્કૂલના પ્રિન્સિપલ તથા વિદ્યાર્થીઓએ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામનો તમામ સ્ટાફ જોડાયો હતો. રેલી પૂર્ણ થયા બાદ રામબાગ જિલ્લા હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓને ડોક્ટર મનોજ દવે, ડોક્ટર કિશોર રોય, ડોક્ટર દિનેશ S સુતરિયા, ડોક્ટર આદિત્ય પંડ્યા, ડોક્ટર હરેશ મટાણી વગેરે દ્વારા ટીબીને લગતી તમામ માહિતી તેમજ આરોગ્ય શિક્ષણ સમજ અને 200 દર્દીઓને પોષણ કીટ કિરીટભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી. આ વર્ષે વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ 2026 માટે ભારત સરકાર દ્વારા 2026નું થીમ યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારી. તાલુકા હેલ્થ ઓફિસર અને MOH મહાનગરપાલિકા ડોક્ટર દિનેશ સુતરિયા દ્વારા ટીબીના લક્ષણો અઠવાડિયાથી વધુ ઉધરસ, વજન ઘટવું, સાંજે તાવ આવવો, રાત્રે પરસેવો, ગળફામાં લોહી વગેરે ટીબીના લક્ષણો છે. આવા લક્ષણો દેખાય એટલે નજીકના સેન્ટર પર જઈને તપાસ કરાવવી જોઈએ. કાર્યક્રમને સફળ બનાવવા અશોક હિરાણી, જિલ્લા કક્ષાએથી SHA વિનોદ ગેલોતર, દીપક રાજગોર, અનામિકા સાધુ, દિનેશ ખરાડી, પાયલ પટેલ અને જગદીશ ભંડેરી તેમજ ગાંધીધામ તાલુકાના MPHS તેમજ MPHWએ સહયોગ આપ્યો. રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ, ડિવાઇન લાઇફ હોસ્પિટલ સ્ટાફ, ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટ્સે સહયોગ આપ્યો હતો. તાલુકાના આરોગ્ય સેન્ટર દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.